નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો નમસ્કાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ઉપક્રમે યોજાતી દર મહિનાના પહેલા શનિવારની વ્યાખ્યાનમાળામાં આજે આપણે પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈને સાંભળવા છે. કેટલીક વ્યક્તિઓ પોતાના કાર્યથી જ લિજન્ડ બની જતી હોય છે. કુમારપાળ દેસાઈ એમના કાર્યોને કારણે એક લિજન્ડ વ્યક્તિત્વ છે. 11 વર્ષની ઉંમરે લેખનનો પ્રારંભ કરનાર કુમારપાળ દેસાઈએ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં થઈને લગભગ 150થી વધારે પુસ્તકો આપણને આપ્યા છે. ગુજરાતી સાહિત્ય, નવલકથા, નિબંધ જેવા અનેક સ્વરૂપોમાં એમની કલમ ચાલી છે અને એના થકી માત્ર આપણે જોઈએ તો જૈન ધર્મના લગભગ 70થી વધુ પુસ્તકો આપણને એમની પાસેથી મળે છે. કોઈક વ્યક્તિ એક જ વિષયમાં પીએચડીના માર્ગદર્શક હોય. કુમારપાળ દેસાઈ 5 વિષયમાં પીએચડીના માર્ગદર્શક. એમના માર્ગદર્શન હેઠળ 24 જેટલા વિદ્યાર્થીઓ પીએચડી થયા છે. એમાં 4 સાધ્વીજી મહારાજનો પણ સમાવેશ થાય છે. 25 જેટલા દેશોમાં પર્યુષણ નિમિત્તે એમણે વ્યાખ્યાન પ્રવાસ કર્યો છે અને આ ઉપરાંત મહાવીર કથા, ગૌતમ કથા, બુદ્ધિસાગર સુરી કથા જેવી કથાઓ ઓનલાઈન પણ પ્રસ્તુત થઈ છે. એમનું મહત્ત્વનું કાર્ય તે જૈન વિશ્વકોશનું પણ છે. જૈન વિશ્વકોશના ભાગ 1થી 8 તૈયાર થઈને પ્રગટ થઈ ચૂક્યા છે અને બીજા 2 ભાગનું કામ પણ ચાલે છે. ગુજરાતી વિશ્વકોશના તેઓ ટ્રસ્ટી છે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ભારત ખાતેના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. આમ તેમની પ્રતિભાથી અને તેમના કાર્યને કેન્દ્રમાં રાખીને વિવિધ સંસ્થાઓએ એમને ઉત્તમ એવોર્ડથી પણ સન્માનિત કર્યા છે, જેમાં જૈન રત્ન એવોર્ડ, જૈન વિભૂષણ એવોર્ડ, જૈન એમ્બેસેડર એવોર્ડ, અહિંસા એવોર્ડ, જૈના ગ્લોબલ એવોર્ડ આ એવોર્ડનો સમાવેશ થાય છે. એમની સાહિત્યિક પ્રતિભાને કેન્દ્રમાં રાખીને ગુજરાતનો નોબેલ જેવો ગણાતો એવો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને એનાયત થયો છે. 2004માં તે વખતના રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામે એમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે અને પત્રકારત્વમાં પણ એમનું એટલું જ મોટું પ્રદાન છે. અઠવાડિયે 5 કોલમ નિયમિત રીતે પ્રગટ થાય છે. ઈંટ અને ઇમારત કોલમ એમના પિતાશ્રી લખતા અને એમના પિતાશ્રીના અવસાન પછી કુમારપાળ દેસાઈએ લખવાની શરૂઆત કરી. એટલે લગભગ 70 વર્ષથી આ પિતા પુત્રની કોલમ ચાલે છે. એ પત્રકારત્વની એક અનોખી અને રસભરી ઘટના છે એમ આપણે કહી શકીએ. લાડનુ યુનિવર્સિટી એના તેઓ પ્રોફેસર એમેરિટસ છે અને ગુજરાત વિદ્યાપીઠના તેઓ એડજંક્ટ પ્રોફેસર તરીકે પણ કાર્યરત છે.
આ કુમારપાળ દેસાઈએ જ હમણાં તાજેતરમાં જ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી વ્યાખ્યાન આપ્યું, આંતરશુદ્ધિનું પ્રથમ સોપાન મનોવિજય. એનું અમે પુનઃ પ્રસારણ કરી રહ્યા છીએ. આવો આપણે કુમારપાળ દેસાઈને સાંભળીએ. આજના વિષયની વાત કરીએ તો આંતરશુદ્ધિનું પ્રથમ સોપાન મનોવિજય. ત્યારે મારે આપને એક વાત કહેવી છે કે દરેક ધર્મ પાસે એનું એક સાધ્ય હોય છે અને સાધ્યની સિદ્ધિ માટે એની અનુરૂપ સાધના પદ્ધતિ હોય છે. એટલે કે મહર્ષિ પતંજલિએ સાંખ્ય દર્શનની સાધના પદ્ધતિને વ્યવસ્થિત રૂપ આપ્યું અને યોગ નામની આગવી સાધના પદ્ધતિનો વિકાસ કર્યો. જરા બૌદ્ધ ધર્મ તરફ નજર કરીએ તો એણે વિશુદ્ધ માર્ગ નામની સાધના પદ્ધતિ આપી અને જૈન ધર્મનો વિચાર કરીએ તો એણે એ સાધના પદ્ધતિનું લક્ષ્ય આપ્યું મોક્ષ માર્ગ. અને આ રીતે દરેક સાધક પોતે પોતાના સાધના મંદિરની પોતાના લક્ષ્યની પરિક્રમા કરતો હોય છે. અને એ જ્યારે લક્ષ્યની પરિક્રમા કરે ત્યારે એની વચ્ચે કયો દેવ બિરાજે છે? એની વચ્ચે જે દેવ છે એ છે મન, સાધકનું મન, વૈરાગીનું મન, સંસારીનું મન. અને એ મન પરનો વિજય એ જ એની સિદ્ધિ અને એ મન પરનો વિજય ન પામે એ જ એની અસિદ્ધિ. આથી આ મનના વિજયને માટે મારે બીજે ક્યાંય જવું નથી, પણ જેને આપણે વિસરી ગયા છીએ એવી તીર્થંકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીની જીનવાણી એની વાત કરવી છે. કદાચ મનોવિજયનો ઉત્તમ માર્ગ એ પ્રભુની વાણીમાં જ મળે છે, પણ પરિસ્થિતિ એવી છે કે આપણે આગમવાણીનો મહિમા કર્યો પણ એ માત્ર કંઠ સુધી રહી, એ હૃદય સુધી પહોંચી નથી. એનું આપણા જીવનમાં રૂપાંતર કરી શક્યા નથી. કોઈ હિન્દુ પાસેથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક સાંભળવા મળે, ખ્રિસ્તી ભાઈ પાસેથી બાઇબલ ગ્રંથના વચનો સાંભળવા મળે, પારસી હોય તો જેમ અવસ્થા ગ્રંથનું એના ગ્રંથમાંથી કોઈ પદ્યની વાત કરે, તાઓ ધર્મ હોય તો લાઓત્સેની કોઈ સૂક્તિની વાત કરે, બૌદ્ધ ધર્મ હોય તો કોઈ પીટકનો વિચાર આપે, કન્ફ્યુશિયસ ધર્મ હોય તો કન્ફ્યુશિયસે કહેલા એક સિદ્ધાંતની વાત કરે. આ સઘળું આજના વિશ્વના અભ્યાસીઓને ઉપલબ્ધ છે, પણ માલકંસ રાગથી વિભૂષિત એવી પ્રભુ મહાવીરની શાશ્વત વાણી સુધી કેટલા લોકો પહોંચ્યા છે એ આપણે આપણી જાતને જ પૂછવાનું રહ્યું. એ કંઠમાં રહી એનો સૂત્રોચ્ચાર કર્યો, એનો જયનાદ ગજવ્યો, પણ તમે સ્મરણ કરો તો ખ્યાલ આવે કે મનનો વિજય મેળવવા માટે નીકળેલા માણસને આ પ્રભુની વાણીમાંથી કેટલું મળે છે. એક દૃષ્ટિપાત કરીએ શ્રી 10 વૈકાલિક સૂત્ર પર. આ 10 અધ્યયન કરાવતું આ આગમ એ આપણને મોક્ષ માર્ગનો મહાપથ દર્શાવે છે. બીજા અર્થમાં કહું તો જૈન આગમોનો સાર અને સરવાળો પણ એમાં જ મળે છે. અને આથી જ પરમ પૂજ્ય પરમ દાર્શનિક પૂજ્ય જયંત મુનિજી એમ કહેતા હતા કે આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે. આ 10 વૈકાલિક સૂત્રની 2 ગાથા પર એમ કહેવું છે કે મનોવિજયનો મહામર્મ કહો, મનોવિજયનો મહામંત્ર કહો, મનોવિજયનો સમગ્ર અર્ક કહો, એ અહીંયા આવી જાય છે. અને ત્યારે આપણે એ ગાથાનું સ્મરણ કરીએ. એ 10 વૈકાલિકની 37મી ને 38મી ગાથા એ આપણને કહે છે, શું કહે છે કે કોહો પીઈ પણાસેણ, ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. તમે ગુસ્સો કરો એટલે તમારો પ્રેમ મનમાંથી ચાલ્યો જાય. માણો વિનય નાશણો, માન છે એ વિનયનો નાશ કરે છે. માયા મિત્તાની નાશેઈ, અને માયા કપટ કરો એટલે મિત્રતા નાસી જાય છે. અને લોભો સર્વ વિનાશનો, અને લોભ છે એ સર્વનો વિનાશ કરે છે. એકવાર માણસને લોભ લાગ્યો એટલે સર્વનો વિનાશ કરે.
આ પ્રભુની વાણીનો વિચાર કરો, કેવી સૂક્ષ્મતાથી. બસ ક્રોધ જાગે, આપણે જાણીએ છીએ કે આપોઆપ ક્રોધનો અગ્નિ પ્રેમને બાળીને ભસ્મ કરી નાખે છે. માણસને માન જાગે અને એ માનને પરિણામે એના જીવનના વિજયો છે એ બધા અહંકારમાં પરિવર્તિત થઈ જાય છે. તમે કોઈ માયા કરે, કપટ કરે એટલે એની મિત્રતાથી દૂર ચાલ્યા જશો. અને લોભી માણસ સર્વત્ર પોતાના પ્રલોભનોને જોતો હોય છે, પોતાની તૃષ્ણાઓથી જગતને જોતો હોય છે, પોતાની લાલસાઓથી પ્રાપ્તિની ઝંખના કરતો હોય છે. એ લોભ શું કરે છે? એ એક બે વસ્તુનો વિનાશ નથી કરતો, એ પ્રીતિનો, એ કપટનો, એથી વધારે એ લોભ છે એ તમારા સર્વ ગુણોનો વિનાશક છે. એટલે શું કરવું? અને ભગવાને 38મી ગાથામાં કેટલું અદ્ભુત કહ્યું છે. કદાચ આ 2 ગાથાઓ જો વ્યક્તિના જીવનમાં ઉતરે તો એનું જીવન પાર થઈ જાય. શું કહે છે 38મી ગાથામાં? પેલો ક્રોધની વાત કરી, પ્રભુ કહે છે ઉપશમ દ્વારા ક્રોધને નષ્ટ કરો. પેલા માનની વાત કરી, મૃદુતા દ્વારા માનને જીતો. પેલા કપટ ભાવની વાત કરી, કહ્યું કે શું કરો? સરળતા દ્વારા કપટ ભાવને દૂર કરો. માણસે સરળ બનવું જોઈએ, અને કદાચ સરળ બનવું એ જ જીવનમાં સૌથી અઘરું હોય છે. અથવા તો સ્વામી રામદાસે કહ્યું છે તેમ કે માણસ જેમ મોટો થતો જાય છે તેમ તેમ એના માથે શિંગડા ઉગતા જાય છે. એટલે સરળતા દ્વારા કપટ ભાવને દૂર કરવો. અને સૌથી મોટી વાત, જે સર્વ ગુણોનો નાશક એવો લોભ, એ લોભને તમે કઈ રીતે જીતી શકશો? પ્રભુ કહે છે સંતોષ વડે લોભ પર વિજય પ્રાપ્ત કરો. અને જુઓ તમે, હવે જરા મનની ચિકિત્સા કરીએ. આ મનની એક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો, અને એ મનની ચિકિત્સાનો ઉપચાર, એની દવા, એનું ઔષધ એ આજથી 2500 વર્ષ પૂર્વે ગુરુ ગૌતમ સ્વામી પાસેથી પ્રાપ્ત થાય છે. કેશી સ્વામીએ ગૌતમ સ્વામીને માર્મિક પ્રશ્ન પૂછ્યો, તમે શત્રુઓ પર કઈ રીતે વિજય મેળવો છો? ત્યારે કહ્યું ગૌતમ સ્વામીએ, ભંતે, હું માત્ર એક ઉપર જ વિજય મેળવું છું, અને તેથી અન્ય 4 સ્વયં વિજિત થઈ જાય છે. અન્ય 4 આપોઆપ જીતી જવાય છે. અને અન્ય 4 પર વિજય મેળવું છું એટલે બીજા 5 પર પણ વિજય મેળવું છું. આમ 10 ઉપર વિજય મેળવી લઉં છું. અને એનો અર્થ જ એ થયો કે મારા જે 10 શત્રુઓ છે એના પર હું વિજય મેળવું છું. કેશી સ્વામીએ વળી પ્રશ્ન કર્યો, તમે કોને શત્રુ સમજો છો? તમે કોના ઉપર વિજયની વાત કરો છો? કયા વિજયની વાત કરો છો? તો કે એક પર વિજય એટલે પોતાના આત્મા પર વિજય. ભગવાનના એ વચનનું સ્મરણ કરો કે દુર્જય સંગ્રામમાં હજારો યોદ્ધાઓને નાશ કરનારો વ્યક્તિ કરતાં પોતાના આત્મા પર વિજય મેળવનારો વધારે મહાન છે. એટલે પહેલાં આત્મવિજય, પછી બીજા 4 શત્રુઓનો વિજય. એ કયા? ક્રોધ, માન, માયા અને લોભ. અને પછી એની સાથે પંચેન્દ્રિય, એમ કુલ 10 શત્રુઓ પર વિજય મેળવું છું. અને એ વિજય પ્રાપ્ત કરીને હું સુખેથી વિહરું છું. માટે આ વિજય પ્રાપ્ત કરવો, મન પર વિજય પ્રાપ્ત કરવો. અને મન પર વિજય પ્રાપ્ત કરવામાં સૌથી મોટો અવરોધ એ અહંકાર છે. મહાભારતમાં દુર્યોધનનું ચિત્ર જોજો તમે. મેં હમણાં આના હતા લગભગ 7 વર્ષના અભ્યાસ બાદ મહાભારતના, અને ત્યારબાદ તાજેતરમાં અગ્નિશિખા નામની 2 નવલકથા લખી છે. અને એ નવલકથામાં દુર્યોધન એ માત્ર કૌરવ પાંડવ કુળના સંહારનું કારણ નથી બનતો, એ 18 અક્ષૌહિણીનો સંહારનું કારણ બને છે. એથી વધારે આવનારા વંશના નાશનું કારણ બને છે. અને એનું કારણ શું છે? એનું કારણ દુર્યોધનનું અભિમાન. આ અભિમાનનો શ્વાસ છે ઉચ્છૃંખલતા, અને એનો ઉચ્છ્વાસ છે અવિવેકી વાણી. કોઈ પંડિતને પંડિતાઈનું અભિમાન આવે, કોઈ ધનિકને ધનનું અભિમાન આવે,
કોઈ નેતાને સત્તાનું અભિમાન આવે તો એમ માનવું કે અહીં જ એના જીવનનું પૂર્ણ વિરામ આવી ગયું છે. ગંગાના તટ પર ગુરુ નાનક એકવાર સ્નાન કરતા હતા અને એમની નજર એક બ્રાહ્મણ સજ્જન પર પડી. એ પણ સ્નાન કરતા બંને હાથ વડે પાણી પીતા હતા. ગુરુ નાનકે કહ્યું, ભાઈ તમે આ મારો લોટો લો અને એનાથી પાણી પીઓ. પેલાએ કહ્યું, ના, તમારો લોટો તો અપવિત્ર કહેવાય. નાનકે કહ્યું કે મેં તો મારો આ લોટો માટીથી 3-4 વાર માંજીને બરાબર સાફ કર્યો છે. એટલે બ્રાહ્મણે કહ્યું, પણ એથી એ પવિત્ર ન કહેવાય. ગંગાજળમાં ધોવાથી શું ફરક પડે? અને હકીકતમાં આપણા આત્માને ધોવો જોઈએ. લોટાને તો પાણીથી માંજીને શુદ્ધ કરવો સરળ છે, પણ મનમાં રહેલી પેલી તૃષ્ણા, લિપ્સા, લાલસા, ઝંખના વિકાર એ અત્યંત જળ છે. એટલે આત્માને શુદ્ધ કરવા માટે માત્ર ગંગા સ્નાન પૂરતું નથી, પરંતુ એ સ્નાન બાદ આત્મશુદ્ધિના, આંતરશુદ્ધિના માર્ગો આપણા ગ્રંથોએ બતાવ્યા છે. આપણે એ માર્ગો તરફ ગતિ કરીએ અને એ આંતરશુદ્ધિના માર્ગ તરફ ગતિ કરીએ ત્યારે પહેલો અવરોધ કયો? પ્રભુ મહાવીરને પૂછીએ. અને પ્રભુ મહાવીર એમના અંતિમ ઉપદેશ શ્રી ઉત્તરાધ્યાન સૂત્રમાં આપણને શું કહે છે? અદ્ભુત વાક્ય છે આ. આપણા ચિત્તમાં શિલાલેખની માફક કોરી રાખજો. ઈચ્છા હું આકાશ સમા અનંત્યા. ઈચ્છાઓ તો આકાશ જેવી અનંત છે. તમારી ઈચ્છાઓનો કોઈ પાર નથી જીવનમાં. અને માણસ એક ઈચ્છા પૂર્ણ કરે એ પહેલાં બીજી ઈચ્છા જાગે, એ પહેલાં ત્રીજી ઈચ્છા જાગે. મૃગ તૃષ્ણા જેવી આ માનવીની પરિસ્થિતિ છે. અને ત્યારે ફરી પાછા આપણે પ્રભુ પાસે જઈએ અને પ્રભુએ શ્રી ઉત્તરાધ્યાયનમાં કહેલા એ વચનો પાસે જઈએ. એ ભગવાને કેવું કહ્યું? આપણું મન, આ ઈચ્છા ચાલે છે કાયથી? મનથી. મનો સાહસ્યો ભીમો. મન એક સાહસિક, ભયંકર, દુષ્ટ ઘોડા જેવું છે. દુષ્ટુએ પરિધાવઈ. જે શું કરે છે? પરિધાવઈ. જે ચારે તરફ દોડતું રહે છે. અને આપણે જાણીએ છીએ કે એકવાર એક યોગીને પાસે એક શિખાઉ સાધક આવ્યો. યોગીએ એને કહ્યું કે કેમ આવ્યો છે? એને કહ્યું કે મારે ધ્યાન કરવું છે, કારણ કે ધ્યાનથી અધ્યાત્મ ઉજ્જમાળ બને છે. ત્યારે યોગીએ એને કહ્યું કે તું સામે વૃક્ષ છે એની નીચે બેસી જા, ધ્યાન કર, પણ માત્ર એક શરત. કંઈ પણ ભલે ધ્યાન વખતે તને આવે તારા ચિત્તમાં, કોઈ ગ્રંથ આવે, કોઈ સંત આવે, કોઈ વિચાર આવે, ભલે બધું આવે, પણ એક ખ્યાલ રાખજે કે માંકડું ન આવે. પેલો વ્યક્તિ ધ્યાનમાં બેઠો, થોડો સમય ગયો અને પછી પાછો આવ્યો અને યોગીરાજને કહ્યું, યોગીરાજ, ધ્યાનમાં તો હું બરાબર બેઠો, પણ બન્યું એવું કે મારા મનમાં સતત માંકડું જ આવ્યા કરે. એ સીધું ચાલતું હોય માંકડું, એ ઝડપથી ચાલતું હોય માંકડું, એ ગુલાંટ મારતું માંકડું. અને તમે માંકડું જોયું છે, એ હંમેશા સીધું નથી ચાલતું, એ ગુલાંટ લગાવે છે. તો આપણું મન કઈ ગુલાંટ લગાવે છે? મિત્રો, આપણું મન છે એ વાસ્તવમાંથી ભૂતકાળમાં ગુલાંટ લગાવે છે. આપણું મન ક્યાં તો ભૂતકાળના કારાગૃહ એટલે જેલ, ક્યાં તો આપણું મન એ ભૂતકાળના કારાગૃહમાં ડૂબેલું હોય. પહેલાં આવું બન્યું હતું, આવું થયું હતું, આવું થયું હતું. અને ક્યાં તો ભવિષ્યના દીવા સ્વપ્નમાં આવું પામવું છે, આવું મેળવવું છે, આવી પ્રાપ્તિ કરવી છે. તો તમે વિચાર કરો કે આ મન એ ભૂતકાળના કારાગૃહમાં વસે છે ક્યારેક, અને ક્યારેક ભવિષ્યના દીવા સ્વપ્નોમાં, ભવિષ્યના જે દિવસે સ્વપ્ન દેખાય એવા સ્વપ્નોમાં રહે છે. પણ શેનો વિચાર નથી કરતું? એ મન વર્તમાનનો વિચાર નથી કરતું. પ્રભુ મહાવીરની મુખ્ય વાત આ છે કે તમે વર્તમાનમાં જીવો. આપણે ક્યાં ભૂતકાળમાં રહીએ છીએ અને ક્યાં ભવિષ્યકાળમાં રહીએ છીએ, અને એને પરિણામે આપણો વર્તમાન ઉજળો થતો નથી. સાયકલ હોય તો એનો આનંદ માણવાને બદલે સ્કૂટરની ચિંતા કરીએ. સ્કૂટર હોય
તો બેસીએ પણ મજા ન આવે, એમ થાય કે મોટર હોય તો બરાબર છે. મોટર હોય તો વળી એવું થાય કોઈક છેલ્લી અદ્યતન ઢબની મોટર હોય ને તો એમાં જ મજા આવે, આમાં મજા નથી આવતી. તમે જુઓ, ભવિષ્યની આશા પર આપણું મન ટીંગાયેલું રહે છે. અને માટે એ મનને શું કરવું જોઈએ? અઘરું છે. મહાયોગી આનંદગંજીએ કહ્યું છે, કુંથુજીને, કુંથુનાથ ભગવાનને કહે છે, કુંથુજીને મનડું કિમહી ન બાજે. હું મનને પકડી શકતો નથી, જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અવલું ભાગજે હો. જેમ જેમ પકડીને રાખું છું એમ એ અવળું દોડે છે. ત્યારે આ મનની ગતિ, અને મનની ગતિ કઈ? પરમાત્માએ બહુ સરસ કહ્યું છે કે મન છે એ ભયાનક તોફાની ઘોડા જેવું છે. આ મનની ગતિ કઈ મિત્રો? તો આ મનની ગતિ છે, અસંતોષ એ એનો પ્રાણ છે. મન સદાય અસંતોષમાં રહે. આ નથી મળ્યું, આ પ્રાપ્ત કરવું છે, આ ઝંખના છે, આ મેળવવું છે. અને તમે જો આવતીકાલની પ્રાપ્તિ એ તમારા વર્તમાન જીવનનો અસંતોષ બને છે. એટલે અસંતોષ એનો પ્રાણ છે, અતૃપ્તિ એનો શ્વાસ છે, અને અવિશ્વાસ એ એનો ઉચ્છ્વાસ છે. અને માટે સાધનાના સૌથી પહેલાં પગથિયા તરીકે જ્યારે આપણે મનનો વિચાર કરીએ છીએ ત્યારે એ મનને આ ગઈકાલ અને આવતીકાલના સ્વપ્નમાંથી બહાર લઈ જવું છે. આજે કેટલો આનંદ છે, આજે કેટલો સુખી છું. અરે આજનું પ્રભાત, આહા કેવું સુંદર હતું. અત્યાર સુધીના જીવનમાં કેવી સરસ પ્રાપ્તિ થઈ છે, આ દિવસ મારો વધારે સુંદર જાય. એ વિચાર નથી કરતો માણસ. સવારે ઉઠે ત્યારે આજની નહીં પણ આવતીકાલની ચિંતાના બોજ સાથે ઉઠે છે. ત્યારે તમારું પ્રભાત, એ પ્રભાત ખીલે ત્યારે તમારું ભીતર ખીલવું જોઈએ. અને એટલે જ આ મન છે એ તમને રાત્રે નહીં દિવસે પણ દોડાવે છે. એકવાર ક્રોધ કર્યો હોય અને નક્કી કર્યું કે હવે પછી ક્રોધ નથી કરવો, એવું ક્ષણવાર તો નક્કી કરી લીધું, પણ ફરી પાછો કંઈક પરિસ્થિતિ આવે અને પેલો ક્રોધ કરી બેસીએ છીએ. એકવાર મોહ કર્યો હોય અને વિચારીએ કે હવે વાસનાથી, જીવનમાંથી દૂર જવું છે, અને થાય શું? વાસના દેખાઈને પાછું મન ટીંગાઈ જાય. આમ મન ચાલે છે આશા પર. આજે નથી મળ્યું એ આવતીકાલે મળશે, આજે નથી પામ્યો એ આવતીકાલે પામીશ, આજે નથી મારો લોભ તૃપ્ત થયો એ આવતીકાલે તૃપ્ત કરીશ. અને થાય છે એવું કે જે કામનાથી ગઈકાલે સુખ નથી મળ્યું એનાથી આજે મળશે એવા ભાવથી એ કામ કરે છે. અને એટલે જ મન વિચારશે કે જે કોઈને નથી થયું એ પણ મને થઈ શકે. આથી જ જે કૃષ્ણમૂર્તિએ માનવીના સૌથી મોટા ચાલક તત્વ તરીકે મનને બતાવ્યું છે. અને પરિણામ શું આવે છે? આ મનનું જીવન કોના પર નિર્ભર છે? આસક્તિ પર. ધન નહીં, ધન હોય સ્વાભાવિક છે, પણ ધનની આસક્તિ હોય. પદ નહીં, પદની આસક્તિ હોય. પ્રતિષ્ઠા હોય પણ પ્રતિષ્ઠા માટે તલપાપડ હોય. અને એટલે જ આ વાસનાનો કોઈ અંત નથી, મનની કામનાઓનો કોઈ પાર નથી. જો એકવાર એ મનની કામના, મનની વાસના, મનની ઝંખના, મનની તૃષ્ણા, મનની ઈચ્છા, મનની દોડ, એને તમે સહેજ અટકાવો, મનનો દોર તૂટ્યો, મનની દોડ અટકી. અને એટલે જ મન એ અત્યંત ઉત્પાદક તત્વ કહ્યું છે. એ એવું સર્જનાત્મક છે, ન પૂછો વાત. કોઈ શૂન્યમાં સૃષ્ટિ ખડી કરી દે, કોઈ વેરાનમાં વનરાજી ઊભી કરી દે. અને મન માયા રચે છે અને માયામાં મન ડૂબી જાય છે. મૈત્રાયણી ઉપનિષદમાં એક સુંદર સૂત્ર મળે છે, ચિત્તમેવ હિ સંસારમ તમ પ્રયત્નેન શોધેત. આપણું ચિત્ત એ જ સંસાર છે અને એને પ્રયત્નથી શોધવો જોઈએ.
આનો અર્થ એ કે મનથી દોરાવાનું નથી, પણ મનને દોરવાનું છે. શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રમાં આપણે જાણીએ છીએ ધર્મના પાયારૂપ એવા વિનયથી આરંભીને એના શિખર સમા મોક્ષ પ્રાપ્તિ સુધીની વાત કરી છે. એનું પ્રથમ અધ્યયન છે વિનય અને એનું અંતિમ અધ્યયન છે મોક્ષ પ્રાપ્તિ. અને આ રીતે શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રનું અધ્યયન એ વ્યક્તિને આત્માની ઉર્ધ્વયાત્રી માટેની પ્રેરણા આપે છે. અને કેવું છે આપણું મન? પ્રભુ કહે છે, બગલીમાંથી ઈંડું જેમ થાય અને ઈંડામાંથી બગલી થાય, એમ મોહમાંથી તૃષ્ણા જાગે. પહેલાં મોહ થાય ધનનો, પછી ધનની તૃષ્ણા થાય અને તૃષ્ણામાંથી મોહ જાગે. આ માણસ તૃષ્ણા અને મોહની ફેરફૂદરડીમાં પોતાનું જીવન ગાળતો રહે છે. ત્યારે શું કરવું? કઈ રીતે આ ભમરડાની સતત ઘૂમતી ગતિને અટકાવવી? કઈ રીતે આ મનની પરિસ્થિતિને થોભાવવી? કઈ રીતે આપણા મનના જરા ભીતરમાં ઝાંખી કરવી? ત્યારે ભગવાને એક અદ્ભુત શબ્દ આપ્યો, એ છે અપ્રમાદ, જાગૃતિ. તમારા જીવનમાં અપ્રમાદ યોગ હોય, પળે પળે જાગૃતિ. દ્રષ્ટિપૂતમ પદેત્યાસમ, એક એક દ્રષ્ટિથી પવિત્ર કરીને પગ મૂકો, એટલે કે સતત જીવનમાં જાગૃતિ રાખો. અને એ જાગૃતિ જેને ભગવાન મહાવીર સ્વામીએ અપ્રમાદ યોગ કયો, એને ભગવાન બુદ્ધે સરસ શબ્દ વાપર્યો પાછો, સમ્યક સ્મૃતિ. તો જે કૃષ્ણમૂર્તિ જેવા આજના વિદ્વાનો અને વિચારકો કહે છે કે અવેરનેસ, જાગૃતિ. ગુરજીએફ, ફિલોસોફર ગુરજીએફ, એને કહ્યું સેલ્ફ રિમેમ્બરિંગ. તું કોણ છે એ વિશે તારી જાતે તારો વિચાર કર, સેલ્ફ રિમેમ્બર. અને કુરચાલ સરસ્વતી, મૂછવાળી સરસ્વતી તરીકે જેમને બિરુદ મળ્યું હતું, એવા ઉપાધ્યાય શ્રી યશોવીરજી મહારાજે શું કહ્યું? મોહમલ્લ સાથેનું યુદ્ધ. અધ્યાત્મ સાર કહે છે, દેહાત્મ બુદ્ધિથી પર થાવ. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, જો મોહને કઈ રીતે રાખવો? તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, મોહનાશ અને સ્વરૂપાનુસંધાન. તારું સ્વરૂપ છે એની સાથે અનુસંધાન રાખ. જૈન દર્શન સાત્વિક માધ્યસ્થતાની વાત કરે છે. અને નાનક અને કબીર આની માટે સુરતા શબ્દ વાપરે છે. અને ત્યારે શ્રી આચાર્યાંગ સૂત્ર, સૌ પહેલું આગમ આપણું, એ પહેલું આગમ કહે છે, સુત્તા અમુનિ મુનિનો સયા જાગરંતી. અજ્ઞાની સદા ઊંઘતો રહે છે. મોહથી ઊંઘતો, તૃષ્ણાથી ઊંઘતો, લોભથી ઊંઘતો, કામથી ઊંઘતો, કામનાથી ઊંઘતો, દૂષણોથી ઊંઘતો, વિકારોથી ઊંઘતો. અજ્ઞાની સદા ઊંઘતો રહે છે, જો આચાર્ય સૂત્રના પહેલા અધ્યયનમાં વાત કરી છે. અને જ્ઞાની સદા જાગતો રહે છે. એટલે મન પરના વિજય માટેની પહેલી વાત, જાગો. આજ સુધી તમે સ્વપ્નમાં રહ્યા, આજ સુધી તમે ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઘૂમતા રહ્યા, હવે જાગો. આજ સુધી તમે માયાથી વીંટળાયેલા, હવે જાગો. મોહજાળથી ફસાયેલા, હવે જાગો. મનની મોહજાળમાંથી બહાર નહીં નીકળો તો મંદિરમાં પણ જશો ત્યારે તમે તમારું પોતાનું ઘર લઈને જશો. જંગલમાં જશો, જો સાચો ત્યાગ નહીં હોય તો શું થશે? જંગલમાં જશો તો પણ તમારો રાગ લઈને જશો. અપરિગ્રહ કરશો અને અપરિગ્રહના માર્ગે જ આવશો, પણ મન જો પરિગ્રહમાં ખૂપેલું હશે તો અપરિગ્રહની દુનિયામાં, ત્યાગની દુનિયામાં, વૈરાગ્યની દુનિયામાં એક મોટા પરિગ્રહનું સર્જન કરશો. એટલે ભીતરમાં માત્ર પદાર્થ છોડે કશું થતું નથી. છોડવાની છે આસક્તિ, એના માટેની લાલસા. અને આસક્તિનો ત્યાગ થાય તો કઈ પરિસ્થિતિનું સર્જન થાય? તો એ પરિસ્થિતિ સર્જાશે કે આસક્તિ જશે એટલે ધન હોય કે ન હોય કોઈ ફરક નહીં પડે. અને એથી જ મનની શાંતિ માટે સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર નથી.
કારણ કે જગતને છેડી જશો તો પણ તમારા મનમાં જો અશાંતિ હશે તો એ તમને છોડશે નહીં. અને એટલે જ જાગૃતિ રાખવી. જાગૃતિ શા માટે? કારણ કે એક નાનકડો તરંગ, એક નાનકડો મોહ, એક નાનકડી લાલસા એ ધીરે ધીરે મહાસાગર બની જાય છે. શરૂઆત બહુ નાની હોય પણ ધીરે ધીરે આગળ જતાં એ મહાસાગર બને છે. નળ રાજાની એક કથા છે ને કે એના પગની પાની જ એક અસ્વચ્છ રહી ગઈ, બાકી દેહ સ્વચ્છ. તો એ નાનકડી એવી પાણીની જગામાંથી કળી બેઠો અને નળનું આખું એ વ્યક્તિત્વ ભૂંસી નાખી અને એને બાહુક બનાવી દીધો. એક તૃષ્ણા વ્યક્તિમાં કેવું પરિવર્તન આણી દે છે. એક મોહ માણસને કેવો રાક્ષસ બનાવી દે છે. ત્યારે એ મનના તરંગને પારખીએ, એની વૃત્તિને પારખીએ. અને જેમ આપણે પંખો ફરતો હોય પણ એના પાંખિયા જોવા હોય ત્યારે આપણે એને ધીમો કરીએ છીએ, એમ પહેલાં મનને જરા ધીમું કરો, પછી જોવો અને પછી સમજો. નહીં તો મન તો એને જે જોવું હશે એ જ જોશે, એને જે સાંભળવું હશે એ જ સાંભળશે. પેલી ઘટના છે ને કે એક સ્ત્રીનો મૃતદેહ તળાવના કિનારે પડ્યો હતો. સોની જાય છે તો એની નજર એ મૃતદેહ ઉપર નહીં, પેલા ઘરેણાં ઉપર જાય છે. ચોર જાય છે, એને થાય છે ઓહ થોડો મોડો પડ્યો, જો વહેલો આવ્યો હોત ને કોઈ ન હોત તો આ સ્ત્રીના ઘરેણાં હું ચોરી ગયો હોત. કન્યાના પિતા આવ્યા, ઓહો પોતાની પુત્રી કેટલું આક્રંદ કરે છે. આમ દરેકની નજરે જુદા જુદા રૂપ એ ધારણ કરે છે. અને એટલે જ મનને શોધવા માટે, મનને પામવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે એનો એ વિચાર કરવો જોઈએ જે 10 વૈકાલિકમાં કર્યો છે કે કામે કામહી કમિયમ ખુ દુઃખમ. કામનાઓનો અંત એ જ દુઃખનો અંત કરવો છે. એટલે તમે જુઓ કે તમારા મનને ધીમું પાડીને તમારી કામનાઓ ઉપર નજર કરો. આ છે મનનું પહેલી વાત. બીજી વાત, આપણું મન સદા વેતરણમાં રહે છે. આજે કરી લઉં, આજે મેળવી લઉં, અને ધીરે ધીરે એક વ્યવસ્થાના જીવનમાં કિલ્લા ઊભા કરે છે. આ વેતરણમાં માણસનું જીવન વણસી જાય છે. કારણ કે મન એ હંમેશા કાલ પર જીવે છે, આવતીકાલ ઉપર જીવે છે. અને મનની કામના અપરંપાર હોય છે. કાલે શું, કાલે કેમ, ભવિષ્ય કેવું. તમે જુઓ ને જ્યોતિષીઓ ભવિષ્યની જ વાત કરતા હોય છે. એમના ખુદના ભવિષ્યનો સવાલ હોય, પણ એ મનની અપરંપાર કામના આવતીકાલે શું. ત્યારે તમે વિચાર કરો, એ સંતોનો વિચાર કરો, એ યોગીઓનો વિચાર કરો, એ તુલસીદાસ કે કબીરનો વિચાર કરો, એ ઉપાધ્યાય યશો વિજયજી કે યોગી આનંદગંજીનો વિચાર કરો. એમણે કાલ કોના ઉપર છોડી દીધી? એમણે કાલ પરમાત્મા ઉપર છોડી દીધી. બસ એમને રસ છે આજે ઉપાસના. ભવિષ્ય કોને માથે? ભવિષ્ય ભગવાનને માથે અને ભગવાનને માટે. ત્યારે આ મન એ એક અર્થમાં કહીએ તો પાંજરામાં પુરાયેલા પોપટ જેવું છે. અને એટલે જ મન વિજય કરનારે શું કરવું જોઈએ અને નાથવું અઘરું છે. સ્તવનમાં કહ્યું છે ને કે મેં જાણ્યું તે લિંગ નપુંસક. નપુંસક મન કેવું છે? પુરુષ જાતિ નહીં, નારી જાતિ નહીં. મેં જાણ્યું એ લિંગ નપુંસક. મેં જાણ્યું કે આ મન એ નપુંસક લિંગ છે, પણ છતાં કેવું છે? નપુંસક હોવા છતાં સબલ મર્દને ઠેલે, બધા મર્દોને ઠેલે છે. ત્યારે જીવનમાં સૌથી મોટી વાત એ માણસે કોઈ ભાવ પર, કોઈ તૃષ્ણા પર રહેવું ન જોઈએ. બીજી વાત જીવનમાં સરળતાની. અને કેવી સરળતા હોય? કબીર એક દોહામાં કહ્યું છે, મન ऐसो निर्मल भयो जैसे गंगा नीर, पीछे पीछे हरी फिरे कहत कबीर कबीर. મન એક એવું નિર્મળ બન્યું ગંગાના નીર જેવું. નીચે સિક્કો હોય ને ઉપરથી તમે જોઈ શકો. મન ऐसो निर्मल भयो जैसे गंगा નીર. અને પછી ભગવાનને શોધવાની કોઈ જરૂર નથી, સ્વયં ભગવાન તમારી પાસે આવશે.
પીછે પીછે હરી ફિરે, ભગવાન તમારી પાછળ પડશે, કહત કબીર કબીર, અરે તું ક્યાં છે, મારે તને મળવું છે, એમ હરી તમને કહેશે. અને ત્યારે એ સમયને યાદ કરીએ કે ભગવાન મહાવીર સ્વામી કેવડી પર્યાયના 30મા વર્ષે, એમની દીક્ષાના 42મા વર્ષે અને જન્મના 72મા વર્ષે અંતિમ ચાતુર્માસ પૂર્ણ કરવા રાજગૃહથી પાવાપુરીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. અને દેવોએ સમવસરની રચના કરી. અહીં પ્રભુએ અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. એ સમયે ચારેય નિકાયના દેવો, ચતુર્વિધ શ્રી સંઘ, કાશી કોશલ દેશ આદિના રાજાઓ, એ 18 જેટલા આવા મોટા ગણમાન્ય રાજાઓ અને અન્ય વર્ગો ઉપસ્થિત હતા. ત્યારે ભગવાને પાપ અને પુણ્ય વિશે ઉપદેશ આપ્યો અને એમની અંતિમ દેશનાની આ અમૃતધારા સતત 16 પ્રહર એટલે પૂરા 48 કલાક સુધી વરસતી રહી. અને ત્યારે એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એના 2 અધ્યાયના 3 શ્લોકમાં કહે છે, સરળ આત્માની શુદ્ધિ થાય છે અને સિદ્ધાત્મા જ ધર્મમાં સ્થિર રહી શકે છે. જ્યારે બીજું એક આગમ સૂત્ર કૃતાંગ, એમાં જરા જઈને જોઈશું તો ખ્યાલ આવશે. બહુ સરસ વાત કરી છે. જેણે સંસારના દુઃખોનું સ્વરૂપ સારી રીતે જાણી લીધું છે તે કદી પાપ કર્મ કરતો નથી. અને માટે જ આચારાંગ સૂત્રના 10મા અધ્યાયના 21મા શ્લોકમાં ફરમાવે છે, પાવાવું અપ્પાણ નિવઠ્ઠા પજ્જા, સાધક હે સાધક તારા આત્માને હટાવી લેશે. એમાંથી એ કહે છે પાપ કર્મોમાંથી તારા આત્માને હટાવી લે. અને આપણે ભગવાન મહાવીર અને રોહિણીનો કિસ્સો જાણીએ છીએ કે રોહિણી એના પાપ કર્મમાંથી બહાર આવે છે પ્રભુના વચનો સાંભળીને. અને ત્યારે એ જ આપણે વિચારવું જોઈએ કે ભગવાને ક્યાં સુખને જોયું છે. એમણે બહુ સરસ રીતે જગતને જોયું છે. આચારાંગ સૂત્રના 1 અધ્યાયમાં એ કહે છે, જેણ સિયા તેણ અણો સિયા, તું જે વસ્તુ પાસેથી સુખની અભિલાષા રાખે છે, તું ધન પાસેથી સુખ માને છે, તું વૈભવ પાસેથી સુખ માને છે, તું કોઈ સુંદર વ્યક્તિને જોઈને સુખ માને છે, તું કોઈ પ્રાપ્તિને જોઈને સુખ માને છે, તો કોઈ પદાર્થને જોઈને સુખ માને છે. ત્યારે પ્રભુ કહે છે, અદ્ભુત વાક્ય છે કે તું જે વસ્તુઓ પાસે તને એમ થશે કે આમાંથી સુખ મળશે, આ નવી ગાડી લાવેલો સુખ મળશે, 3 દિવસે પ્રશ્ન થાય, 4થે દિવસે દુઃખની પરંપરા. તે વસ્તુતઃ ભગવાન કહે છે જેને તું સુખના કારણરૂપ માને છે એ ખરેખર તો સુખના કારણરૂપ નથી. અને ત્યારે એ મનને કઈ રીતે આપણે એના વિજય માટે કરીશું? એના 2 શસ્ત્ર છે. મનોવિજયના 2 શસ્ત્ર છે, એક સત્સંગ અને બીજો સ્વાધ્યાય. એક સત્સંગ કરવો અને સ્વાધ્યાય અભ્યાસ કરવો, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, સ્વજીવનનો અભ્યાસ કરવો. અને માટે જ જ્યારે મન છે એ વ્યક્તિ વિચાર કરે ત્યારે એને ખ્યાલ આવે કે મારે મારા મનને થોડીવાર શાંત રહેવા દેવું છે. આપણું આંગણું, આપણું કમ્પાઉન્ડ, એમાં એટલો બધો કચરો પડ્યો હોય કે ભગવાનને આવવું હોય તો પણ એ આવી શકે નહીં. ત્યારે થોડીવાર ચિત્તને શાંત રાખીને સુખની જ્યાં અભિલાષા રાખી છે એને આથમી દો અને પછી એ ઈશ્વરને આવવા દો. અને ત્યારે બને છે એવું કે ઈશ્વરને તો આવવું છે, પણ આ માનવીના મનમાં વિચારોની ભીડ જાગી છે, ટ્રાફિક જામ છે, કામનાઓનો કોલાહલ છે, સતત કામનાઓથી એ ગ્રસિત છે, વાસનાઓના વાવાઝોડા એના મનમાં સતત વહેતા રહે છે. અને ત્યારે એણે વિચારવું જોઈએ કે મન છે એ માત્ર માર્ગ છે, મારો સાધ્ય તો પરમાત્મા છે. મન છે એ પડાવ છે અને શિખર નથી. આપણે મન પર રહી જઈએ છીએ, શિખર પર જતા નથી. અને જો મનના પડાવ પર રહી ગયા, બેસી ગયા, સુખ માનીને બેસી ગયા,
તૃષ્ણાઓને પૂરી કરવા માટે બેસી ગયા તો પેલું શિખર કદી નહીં સાંભળે. એ શિખરને પ્રાપ્ત કરવા માટે તમારે આગળ જવું પડશે. મનને જોવાનું, જાણવાનું અને અનુભવવાનું રહેશે. આ મન એ પડાવ છે. પડાવ ઉપર તો કોઈ રહી ન જાય ને. રસ્તા ઉપર કઈ રીતે રહી શકાય? અર્થાત કે મનના રસ્તા પરથી પસાર થઈને પેલા શિખર સુધી પહોંચવાનું છે. એટલે કે મનને તમારે સીડી બનાવવાની છે અને એ સીડી પર તમે ચડો ત્યારે તમારે એ સાધના સિદ્ધ થાય. એટલે પહેલી એક મહત્ત્વની વાત એ છે કે તમારે મનને જાણવાનું, જોવાનું અને અનુભવવાનું છે. તમે સીડી પર ચડતા હો ત્યારે ઉપર જુઓ છો, પાછળ જોતા નથી. જો પાછળ જુઓ તો ગબડી પડીએ છીએ. એટલે જો મન પાછળ જોવા જાય, મન જો ભૂતકાળને જોવા જાય, મન જો ગઈકાલને જોવા જાય, મન જો અતીતનો વિચાર કરે તો શું થશે? તો એવું થશે કે મન કહેશે હજી થોડી જોવાની રહી છે, ચાલો ભોગવી લઈએ. અરે હજી પેલા ઊંચા પદની શક્યતા છે, ચાલો થોડી મહેનત કરી લઈએ. અરે હજી વધુ ધન મેળવવું છે, શક્યતાઓ પણ છે, તો ચાલો ને નિવૃત્તિ લેવાને બદલે આપણે પાછા વધારે કામ કરી લઈએ. થોડુંક ધન મળશે, મન કહેશે કે આવતીકાલે શાંતિ મળશે. એટલે કે મન એ સીડી છે. મારે આપને પૂછવું છે, કોઈ વ્યક્તિએ સીડી પર રાતવાસો કર્યો છે ખરો? નહીં. અને માટે મનના પડાવને જોઈને છેલ્લે જવાનું છે તો પેલી મંઝિલને પાર આવેલી મોક્ષ માર્ગની શિખર પર. અને ત્યારે શું જોઈએ? ભગવાન મહાવીરને એક સમયે પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રભુ જૈન કોણ? હું જરા પ્રભુના વચનોની વાત વધારે એ માટે કરું છું કે મારી એક વેદના છે કે આપણે પ્રભુના વચનોથી ખૂબ દૂર નીકળી ગયા છીએ. જો એ વચનો આપણે પામીએ, સૌને આપીએ તો એ વિશ્વ કલ્યાણની મોટી ઘટના બને. ત્યારે પ્રભુને પૂછે છે કે પ્રભુ જૈન કોણ? અને પ્રભુ માત્ર 2 શબ્દમાં ઉત્તર આપે છે, વિશુદ્ધ ચેતાહ. જેનું ચિત્ત શુદ્ધ છે તે જૈન. વિચાર કરો આજે તમે પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસે કે આપણા ચિત્તની શોધ કરીએ અને પછી નક્કી કરીએ કે આપણે કેટલા જૈન છીએ કે નથી. એટલે કે જૈન એ છે કે જેનામાં ચિત્તની વિશુદ્ધિ છે. અને માટે જ અજૈન એ છે કે જેનું ચિત્ત અશુદ્ધ છે. તમે જુઓ, અહીંયા ન વર્ણ, ન જાતિ, ન ધર્મ, કશું નથી. અને કદાચ ભગવાનનો આ સંદેશ એ જગતને માટેનો સંદેશ એ માટે છે કે હું માનું છું કે દરેકે પોતે કયા સંપ્રદાયના, કયા ગચ્છના, કયા ફિરકાના, એ બધું ભૂલીને એક જ વાત કરવી જોઈએ. એક જ વાત કરવી જોઈએ, મહાવીરસ્ય અમૃતસ્ય પુત્ર. હું પ્રભુ મહાવીરનો અમૃત પુત્ર છું. અને એ અમૃત પુત્ર એ જ આ અમૃત વચનો જગતમાં ફેલાવી શકે. મૂળ વાત કરીએ, આ મનની શું વાત છે? મન એવ મનુષ્યાણામ. બહુ સરળ વ્યાખ્યા છે. કારણમ બંધ મોક્ષયો. અર્થાત જે મન પર કાબુ મેળવે છે એ જગત પર કાબુ મેળવે છે. અને માટે હું કહીશ કે મન એ કારાગૃહ છે તો ધ્યાન એ મુક્તિ છે. ક્રોધ એ કારાગૃહ છે તો મૈત્રી એ મુક્તિ છે. કામ એ કારાગૃહ છે તો પ્રેમ એ મુક્તિ છે. તૃષ્ણા એ કારાગૃહ છે તો તીર્થંકર એ મુક્તિ છે. અને માટે એ મનની ખોજ, એ મનની શોધ, એ માટે જાતને જુલમ આપવાની જરૂર નથી, દમન કરવાની જરૂર નથી, પણ મનને સમજવાની જરૂર છે. જો મનનું દમન કર્યું હોય, મન ઉપર જોર જુલમ ચલાવ્યું હોય તો થશે શું? આપણા પૌરાણિક કથાઓનો વિચાર કરો. હજારો વર્ષનું વૈશ્વામિત્રી તપ મોહરૂપી મેનકાના એક નૃત્યથી નષ્ટ થઈ જાય છે. એટલે મનને ઓળખવા માટે અપ્રમાદ જોઈએ. અને એ અપ્રમાદ આવે ત્યારે વ્યક્તિ ધીરે ધીરે એનામાં દૃષ્ટિ પરિવર્તન થશે, એના અંતરમાં ક્રાંતિ થશે.
અને એ ક્રાંતિ પછી કેવી વ્યક્તિ હશે? ફરી પાછું ભગવાનનો એ અંતિમ ઉપદેશ શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર ભગવાનને પ્રશ્ન પૂછાય છે કે પ્રભુ બ્રાહ્મણ કોણ અને ઉચ્ચ કોણ? અને ત્યારે પ્રભુ કહે છે પાણીમાં પેદા થયેલું કમળ પાણીથી લોપાતું નથી. કમળ તો કાદવથી ઉપર હોય છે. પાણીમાં પેદા થયેલું કમળ પાણીથી લોપાતું નથી, એમ જે કામવૃત્તિથી લોપાતું નથી તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એટલે ઉચ્ચ વ્યક્તિ. આથી હૃદયમાં રહેલા શુભને મનોવિજય માટે આપણે જાગૃત કરવું પડશે. હૃદયમાં રહેલા પ્રકાશને આપણે મનોવિજય માટે પોકાર પાડવો પડશે. અને એટલે જ જગતમાં કેવું પરિવર્તન આવશે એનું કારણ શું છે કે આપણી કામનાઓ એ જ આપણું જગત છે. કામના મટી તો જગત બદલાઈ જશે. જાગૃત થઈને ક્રોધ કરીએ, નક્કી કરીએ કે મારે ક્રોધ ઉપર કાબૂ જ રાખવો છે, તો ક્રોધ આવશે નહીં. મોહની લહેરમાંથી વાસનાનો મહાસાગર ઉમટશે નહીં અને ક્રોધના બીજમાંથી ગુસ્સાનું વટવૃક્ષ નહીં થાય. માટે મનને ઓળખીને માત્ર અટકવાનું નથી, એથી વધારે આગળ જવાનું છે. વર્ધમાનમાંથી મહાવીરની પ્રક્રિયા કરવાની છે. અને કઈ પ્રક્રિયા છે? આગમવાણી કહે છે ફક્ત મસ્તક મુંડાવવાથી શ્રમણ થવાતું નથી. બાહ્યનો કોઈ આદર મહત્વ નથી. ફક્ત ઓમકાર બોલવાથી બ્રાહ્મણ થવાતું નથી. ફક્ત અરણ્યમાં રહેવાથી મુનિ થવાતું નથી. અને ફક્ત કુશનું વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી. તો કઈ રીતે શું થવાય? કઈ રીતે સાધુ થવાય? કઈ રીતે બ્રાહ્મણ થવાય? કઈ રીતે મુનિ થવાય? અને કઈ રીતે તાપસ થવાય? તો જુઓ, પ્રભુ તમને તત્કાળ ઉત્તર આપે છે અને અદ્ભુત ઉત્તર આપે છે. સમતાથી સાધુ થવાય, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ થવાય, ઉચ્ચ વ્યક્તિ બનાય, જ્ઞાન પ્રાપ્તિથી મુનિ થવાય અને તપશ્ચર્યા કરવાથી તાપસ થવાય. આ વાત આપણને ઉત્તરાધ્યાન સૂત્ર પાસેથી પ્રાપ્ત થાય છે. અને એટલે જ એ સૂત્ર વ્યક્તિને અધ્યાત્મના માર્ગે લઈ જાય છે. માણસ મનનો અભિનેતા મટીને, મનનો એક્ટર મટીને, મન જેમ દોડાવે એમ દોડતો ન રહે તેવો થઈને એક્ટર મટીને મનનો પ્રેક્ષક બનશે. એ મનથી પર જશે અને મનને ઓળખીને ભૂતકાળની ચિંતાને ભવિષ્યની ફિકરના બોજમાંથી હળવો બનશે. અને એને એક નવો જ અનુભવ થશે. અને કયો અનુભવ હશે? કઈ ઘટના હશે? એ ઘટના યોગી આનંદગંજીએ કહ્યું છે તેમ, મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. નમસ્કાર.